79માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાઈ। ભાવનગર જિલ્લા કલેક્ટર મનીષ કુમાર બંસલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું। સ્વતંત્રતા પર્વને લઈને ભાવનગર જિલ્લાના પાલીતાણા ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો। ભાવનગર જિલ્લામાં સ્વાતંત્ર્ય પર્વની શહેરભરમાં ઠેર ઠેર સરકારી કચેરીઓ, રાજકીય પક્ષો, સામાજિક સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓએ સ્વાતંત્ર્ય પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી, જેમાં પાલીતાણાના ગારિયાધાર રોડ ઉપર આવેલ હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કલેક્ટર ડોક્ટર મનીષ કુમાર બંસલ દ્વારા ધ્વજવંદન કરી સ્વાતંત્ર્ય દિવસને નગરજનોને શુભેચ્છાઓ પાઠવવામાં આવી। સમૂહ રાષ્ટ્રગાન કરવામાં આવ્યું। ત્યારબાદ ગ્રાઉન્ડ ખાતે વિવિધ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ધાર્મિક, સાંસ્કૃતિક સાથે રાસ ગરબા અને દેશભક્તિની કૃતિઓ પણ રજૂ કરવામાં આવી અને કૃતિઓ રજૂ કરનાર તમામ વિદ્યાર્થીઓ તેમજ શાળાના ટીમ વતી મોમેન્ટો તેમજ રોકડ પુરસ્કાર આપી જિલ્લા કલેક્ટર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા। ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર ડોક્ટર મનીષ કુમાર બંસલ, ભાવનગર એસપી ડોક્ટર હર્ષદ પટેલ, પાલીતાણા ડીવાયએસપી મિહિર બારૈયા, પાલીતાણા ડેપ્યુટી કલેક્ટર અંકિત પટેલ, પાલીતાણા ધારાસભ્ય ભીખાભાઈ બારૈયા, ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ મહેન્દ્રસિંહ સરવૈયા સહિત અધિકારીઓ તેમજ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને સ્વતંત્રતા પર્વની ઉજવણી કરી હતી। શત્રુંજય અને હસ્તગીરી જેવા શાશ્વત તીર્થ અને જ્યાં ભગવાન આદિનાથ સાક્ષાત વિરાજમાન છે એવી પવિત્ર ભૂમિ પાલીતાણાના નગરજનોને આજના અવસરે અભિનંદન પાઠવું છું। મિત્રો, આજે ગૌરવ અને શાંતિ મસ્તક ઊંચું રાખવાની તમન્નાઓને આંખમાં આંજીને સતત આગળ વધતા રહેવાની પ્રેરણા આપવાનો દિવસ છે। આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી, લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ તથા આપણા દેશના બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર, શહીદ ભગતસિંહ અને આપણા જ ભાવેનાના રતન એવા મહારાજા કૃષ્ણકુમાર સિંહજીનું સ્મરણ અને ભાવવંદન કરવાનો દિવસ છે।